નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલંગ સોશિયોના ઉદ્યોગપતિઓએ કરેલ દબાણનું કેમ ડિમોલેશન નહીં અને નાના વેપારીઓ અને રહેતા રહેણાંકો માટે દબાણ હટાવવાની ઝુંબેશ. એકને ગોળ અને એકને ખોળ યોગ્ય ન્યાય કરવા લોકોની માંગ. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે સરકારી જમીનમાં કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે સરકાર તરફથી કાર્યવાહી થઈ રહી છે. ઉદ્યોગના વિકાસ માટે જમીનની જરૂર પડે અને જમીન આપવી જોઈએ એના અમે વિરોધી નથી, પરંતુ અમારી અગાઉ પણ અવારનવાર લેખિતમાં અને તમામ પુરાવા સાથે રજૂઆત કરેલી છે કે ઉદ્યોગપતિઓ દ્વારા દરિયાની અંદર બેફામ બાંધકામ કરીને પ્લોટોની લંબાઈ વધારી છે. તેમજ દરિયાની સપાટીથી 500 મીટર સુધી કોઈપણ બાંધકામ કરવાનું હોતું નથી. તેમ છતાં બેફામ રીતે બાંધકામો થયા છે અને ઉદ્યોગપતિઓ દ્વારા સરકારી જમીનમાં મજૂરો માટે ખોલો બનાવી દીધી છે. સરકારી જમીનમાં પ્લોટો બનાવીને કટિંગ કરી રહ્યા છે. અનેક જગ્યાએ બિનખેતી ન હોવા છતાં જમીન ઉપર કટિંગ કરવામાં આવે છે. નદીના કિનારે મોટી મોટી બિલ્ડિંગો અને રૂમો બનાવવામાં આવી છે. તેવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? અને ગામડાના લોકો નાના મોટા વેપાર કરે છે, તેમજ મજૂરો પોતાની ખોલી બનાવીને રહે છે અને ગામડાના લોકો તેની પેઢીઓથી મકાન બનાવીને રહે છે, તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આ અન્યાય છે. જો ઉદ્યોગપતિઓને ટોકન દરે જમીન ખોલ કરીને આપવાની હોય તો અમારા આજુબાજુના વિસ્તારના નાના મોટા વેપારીઓને પણ ટોકન દરે જમીન આપવી જોઈએ, તો અમારા વિસ્તારના લોકો પણ ધંધો કરી શકે. આ ઉદ્યોગપતિઓ સ્થાનિક ગુજરાતી ભાઈઓને પૂરતા પ્રમાણમાં રોજગારી પણ નથી આપતા. અમારા વિસ્તારનું પર્યાવરણ પણ જ્યાં ત્યાં કચરો નાખીને બગાડે છે, જેના કારણે કેન્સર, હૃદયરોગના હુમલા, ચામડીના રોગો જેવી બીમારી પણ અમારા વિસ્તારમાં વધુ થઈ રહી છે. સરકારે પણ આ જમીન ખાલી કરાવીને શું કરવા માંગે છે તે પણ લોકોને માહિતગાર કરવા જોઈએ, તેવી પણ અમારી માંગ છે. અને ઉદ્યોગપતિઓએ જે દરિયાની અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્લોટ વધારીને બાંધકામ કરેલું છે, તેનું પણ ડિમોલેશન કરવું જોઈએ અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. લાંબા સમયથી આવા પ્રશ્નો જેવા કે પર્યાવરણ, આરોગ્ય, નાના માણસોને રોજગારી, આરોગ્ય, મજૂરી જેવા પ્રશ્નો માટે લડત આપીએ છીએ, પરંતુ અમુક લોકો સાથે મળી અમારો અવાજ અને રજૂઆતો રાજકીય અને પૈસાના જોડે દબાવી દેશે, પરંતુ અમારી લડત ચાલુ રહેશે. આ વિસ્તારને યોગ્ય ન્યાય મળે તે માટે અલંગ સોશિયા શિપ બ્રેકિંગ કામદાર સંઘના મંત્રી સુખદેવસિંહ ઝાલા ગોહિલ દ્વારા માંગ છે કે પહેલાં ઉદ્યોગપતિઓએ દરિયાની અંદર પ્લોટો નિયમ વિરોધ વધારેલ છે અને બહાર જે બાંધકામો દબાણ કર્યા છે તેને દૂર કર્યા પછી અમારા ગામડાના લોકોની જગ્યા ખાલી કરાવો. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં આ ઉદ્યોગપતિઓએ કયા નિયમ મુજબ 500 મીટર દરિયાની સપાટીથી નિયમ મુજબ બાંધકામ કરેલું છે? ઉદ્યોગપતિઓને CRZ નો નિયમ લાગુ પડતો ને તેની પણ તપાસ કરવી જોઈએ. ન્યાય કરવા માંગ ઉઠી. બ્યુરો રિપોર્ટ, મનસુખ વાળા.